આજે આપણે સંયોજિત વિધેય અથવા તો વિધેયોનું સંયોજન એની ચર્ચા કરીશું। હવે તમારી પાસે બે વિધેય હોય એફ અને જી, બરાબર। અહીં જે છે એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી। અહીં આ અગત્યનું છે, એફ ફ્રોમ એ ટુ બી છે અને જી ફ્રોમ બી ટુ સી છે, બરાબર। એ બે વિધેયો છે અને એફ અને જીના સંયોજનને આપણે GOF વડે દર્શાવીએ, પણ એ વ્યાખ્યાયિત થશે કે નહીં થાય, તો એના માટે અગત્યની વસ્તુ શું છે કે અહીં જે બીનો જે સહપ્રદેશ છે એ જીનો આપણો પ્રદેશ છે। આ ઇમ્પોર્ટન્ટ છે કે જો બીનો સહપ્રદેશ અને જીનો પ્રદેશ એ બંને એક જ હોય તો તમે GOF વ્યાખ્યાયિત કરી શકો, બરાબર। તો એટલા માટે તો એ વ્યાખ્યાયિત વિધેયને આપણે GOF લખી શકીએ અને એ વિધેય જે છે એ શું થશે તો GOF ફ્રોમ, એટલે આપણે શરૂઆત કરશું એફ થી, તો એફ નો પ્રદેશ કયો છે એ અને જી નો સહપ્રદેશ કયો છે સી, એટલે કે GOF ફ્રોમ એ ટુ સી। આ અગત્યનું છે, એ ટુ સી। આપણે પ્રદેશ જે લેવાનો છે એફ નો લેવાનો છે, અહીં જે પાછળ છે એનો આપણે પ્રદેશ લઈશું અને અહીં જે આગળ છે એનો આપણે સહપ્રદેશ લઈશું। GOF ફ્રોમ એ ટુ સી, જ્યાં GOF ઓફ x ઇક્વલ ટુ શું થશે G ઓફ f ઓફ x, એટલે f ઓફ x નો જે જવાબ મળશે એને જી પર એની પર જી વિધેય એપ્લાય થશે અને જીનો એનો આપણે GOF નો આન્સર મળશે। તો આ રીતે, તો એનો મતલબ અહીં જો આપણી પાસે ત્રણ જે છે ગણ છે, પ્રથમ ગણ જે છે એની અંદરથી આપણે x ની કિંમત લઈશું અને પહેલું જે વિધેય છે f ફ્રોમ એ ટુ બી, એટલે અહીં આપણને f ઓફ x ની કિંમત મળશે, બરાબર। એ બી એટલે કે એના સહપ્રદેશમાંથી મળે। હવે આ જે કિંમત મળે f ઓફ x ની, એ કિંમતને તમે વિધેય g ની અંદર એપ્લાય કરો તો જે આન્સર મળશે એ c માંથી મળશે અને જે મળશે GOF ઓફ x નું, એટલે કે આ શું થશે ડાયરેક્ટ જ આપણે કિંમત x ની લઈશું અને છેલ્લો જે આન્સર મળશે એ શાનો મળશે GOF નો, બરાબર। હવે અહીં સરળતાથી તમને કહી દેવામાં આવ્યું છે કે એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી। હવે માની લો કે આપણે એફ ફ્રોમ એ ટુ બી લઈએ અને જી ફ્રોમ સી ટુ ડી લઈએ, તો આ કન્ડિશનમાં તો બી અને સી જે છે બંને સરખા તો નથી જ, બરાબર, બે અલગ ગણ છે। તો આ કન્ડિશનમાં તમે FOG કે GOF તમે વ્યાખ્યાયિત કરી શકો કે નહીં, તો આ કન્ડિશનમાં આની અંદર પણ તમે GOF વ્યાખ્યાયિત કરી શકો। તો એક થાય તેના માટેની શરત શું હતી? અહીંયા તો બંને સમાન જ હતા, તો એની શરત એ થશે કે જે પ્રથમ વિધેય છે એનો વિસ્તાર એટલે કે RF, રેન્જ ઓફ ફંક્શન f, એ બીજું જે વિધેય છે એનો પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ, કે RF જે છે એ જીના પ્રદેશનો ઉપગણ હોય તો GOF વ્યાખ્યાયિત થશે। તો GOF ફ્રોમ એ ટુ ડી વ્યાખ્યાયિત થાય। આ ઇમ્પોર્ટન્ટ છે। અને જો જે જી જે છે એનો વિસ્તાર એટલે કે RG, રેન્જ ઓફ ફંક્શન જી, એ એફ જે છે એના પ્રદેશનો ઉપગણ થાય। RG ઇઝ સબસેટ ઓફ DF, એટલે કે ફંક્શન f ના પ્રદેશ એટલે કે ડોમેઇનનો એ ઉપગણ થાય તો FOG ફ્રોમ સી ટુ એ, અહીં જી નો પ્રદેશ કયો છે સી અને એફ નો વિસ્તાર શું છે સી ટુ બી વ્યાખ્યાયિત થશે, બરાબર। તો એવું જરૂરી નથી કે પહેલું જે વિધેય છે એનો સહપ્રદેશ એ બીજાનો પ્રદેશ હોય તો જ GOF વ્યાખ્યાયિત થાય, અલગ હોય તો પણ વાંધો નહીં, પણ ત્યારે કન્ડિશન શું એપ્લાય થવી જોઈએ કે પ્રથમ વિધેયનો વિસ્તાર એ બીજા વિધેયના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ, તો જ તમે GOF વ્યાખ્યાયિત કરી શકો કે બીજું વિધેય એનો વિસ્તાર અને એ પ્રથમ વિધેય જે છે એના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ, તો FOG વ્યાખ્યાયિત થશે।
તો આ અગત્યની કન્ડિશન છે, આના પરથી તમે વ્યાખ્યાયિત છે કે નહીં તે ચેક કરી શકો. આપણી બુકની અંદર મોટે ભાગે આ જ રીતના ક્વેશ્ચન છે કે જેની અંદર એકનો સપ્રદેશ બીજાનો પ્રદેશ છે, બરાબર. પણ એ સિવાય તમે આ રીતે વ્યાખ્યાયિત છે કે નહીં એ ચકાસી શકો. ઉદાહરણ 15 જુઓ. અહીં એફ ફ્રોમ, અહીં ગણ એ શું આપ્યો છે 2 3 4 5, એનો સપ્રદેશ શું છે 3 4 5 9. તો અહીં આ જે 3 4 5 9 એ અહીં તમે જો સપ્રદેશ જ છે 3 4 5 9 થી 7 11 અને 15. હવે આપણે જે શોધવાનું છે GOF શોધવાનું છે. તો આપણે જોઈ લો GOF ફ્રોમ શું થશે તો 2 3 4 5 2 આનો પ્રદેશ લઈશું અને આનો સપ્રદેશ લઈશું 7 11 અને 15 વ્યાખ્યાયિત થવું જોઈએ, બરાબર. તો આપણે બધી કિંમતો લઈ લઈએ. GOF ઓફ 2 સૌથી પહેલો જે છે એ શું આવશે GOF ઓફ 2 એટલે G ઓફ F ઓફ 2. હવે આ બધી કિંમતો આપણને આપી છે. F ઓફ 2 ની કિંમત કેટલી આપી છે 3, તો G ઓફ 3, અને G ઓફ 3 ની કિંમત કેટલી આપી છે 7. એ જ રીતે GOF ઓફ 3 ઇક્વલ ટુ G ઓફ F ઓફ 3. F ઓફ 3 ની કિંમત કેટલી છે 4, અને G ઓફ 4 ની કિંમત કેટલી છે પણ કેટલી છે 7. તો આ રીતે આપણને બે કિંમત મળી. હવે GOF ઓફ 4 ઇક્વલ ટુ G ઓફ F ઓફ 4. F ઓફ 4 ની કિંમત કેટલી છે આપણી પાસે 5, તો G ઓફ 5 થશે, અને G ઓફ 5 ની કિંમત કેટલી આવશે 11. GOF ઓફ 5 ઇક્વલ ટુ G ઓફ F ઓફ 5. F ઓફ 5 ની કિંમત કેટલી છે એ પણ 5 છે, અને G ઓફ 5 ની કિંમત કેટલી છે 11. તો આપણે જે GOF જે છે એને અનુરૂપ જે 7 અને 11 છેલ્લી જે કિંમત મળી એ સપ્રદેશમાં છે, એટલે આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. અને તમારે જવાબ લખવો હોય તો આ રીતે પણ લખી શકો GOF ઇક્વલ ટુ, બરાબર, ક્રમયુક્ત જોડમાં લખીશું. 2 નો જવાબ શું આવ્યો આપણી પાસે 7, 3 જે છે એનો જવાબ પણ શું આવ્યો 7, અહીં 4 નો જવાબ કેટલો છે 11, અને 5 નો જવાબ કેટલો આવશે 11. આ રીતે તમે જવાબ લખી શકો. અહીં પ્રદેશમાંથી કિંમત આવશે, આ સપ્રદેશમાંથી, એટલે કે એનો જે જવાબ હોય તે એ રીતે ક્રમયુક્ત જોડ બનશે. સંયોજિત વિધેયને લગતા પ્રશ્નોમાં ઉદાહરણ 16 F ફ્રોમ R2R અને G ફ્રોમ R2R. તો અહીં તમે જો R2R જ છે એટલે કે એકનો સપ્રદેશ બીજાનો પ્રદેશ છે, અહીં પણ આનો સપ્રદેશ આનો પ્રદેશ છે, એટલે કે તમે FOG પણ શોધી શકો અને GOF પણ શોધી શકો, બંને વ્યાખ્યાયિત છે. સૌથી પહેલા આપણે FOG શોધીએ. આપણે ચેક કરવાનું છે કે બંનેની કિંમત સમાન થાય કે અલગ થાય. FOG ઓફ x એટલે શું થશે F ઓફ G ઓફ x, F ઓફ G ઓફ x, G ઓફ x ની કિંમત આપણી પાસે શું છે x². હવે F ઓફ x², F ઓફ x એટલે શું છે કે જે જગ્યાએ x છે તે જગ્યાએ આપણે x² મૂકીએ તો આપણે cos વિધેય છે cos x, તો અહીં x² છે એટલે શું થશે cos x². આ શાનો આન્સર આવ્યો FOG ઓફ x. એક. હવે GOF ઓફ x ઇક્વલ ટુ GOF ઓફ x એટલે G ઓફ F ઓફ x. G ઓફ F ઓફ x એટલે શું થશે cos x. હવે G ઓફ x માં શું થશે x હોય તો એનો વર્ગ કરવાનો, અહીં cos છે એટલે એનો વર્ગ થશે cos² x. GOF ઓફ x સમીકરણ 2. 1 અને 2 પરથી શું થશે કે FOG ઓફ x is not equal to GOF of x, એટલે કે FOG is not equal to GOF. બરાબર. ઉદાહરણ 17 માં તમને બે વિધેય આપ્યા છે f અને g. f ફ્રોમ r-7/5, બરાબર. 7/5 લઈએ તો અહીં છેદ 0 થઈ જાય, જે અવ્યાખ્યાયિત થશે, એટલા માટે એક વસ્તુ કાઢી લીધું r-7/5 to r-3/5, અને g ફ્રોમ r-3/5 to r-7/5. એટલે અહીં f નો જે વિસ્તાર છે અથવા તો f નો સપ્રદેશ છે g નો પ્રદેશ છે,
અને જીનો જે સહપ્રદેશ છે એ એફનો પ્રદેશ છે, એનો મતલબ કે એફઓજી પણ વ્યાખ્યાયિત છે અને જીઓએફ પણ વ્યાખ્યાયિત છે. હવે એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ જે છે તમને બે વિધેય જે છે એને અનુરૂપ સમીકરણ આપ્યા છે. હવે આપણે જે સાબિત કરવાનું છે એફઓજી ઇક્વલ ટુ આઈ એ અને જીઓએફ ઇક્વલ ટુ આઈ બી. આઈ એટલે થશે તદેવ વિધેય, 11મા ધોરણમાં પણ આવી ગયું છે. આઈ એટલે શું થશે? તદેવ વિધેય. અને તદેવ વિધેય માટે શું થશે? આપણે અહીં લખી રાખીએ આઈ ઓફ એક્સ, એટલે કે તમે એક્સની કિંમત લેવો તો છેલ્લો જવાબ એક્સ જ આવશે. મતલબ કે અહીં 2 હોય તો જવાબ 2 જ આવે, અહીં 5 હોય તો જવાબ 5 જ આવે. બરાબર? તો એને આપણે શું કહીશું? તદેવ વિધેય. બરાબર? હવે એફઓજી શોધીએ. એફઓજી ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ એક્સ, અને જી ઓફ એક્સની કિંમત શું છે? આપણી પાસે જે જી ઓફ એક્સની કિંમત છે શું છે? 7x + 4 અપોન 5x - 3. હવે એફ ફ્રોમ એફ ઓફ એક્સ એટલે આપણી પાસે 3x + 4 અપોન 5x - 7 છે. તો એ કિંમત મૂકી દઈએ. હવે બીજી રીતે આપણે પહેલાં ઓકે ચાલો પહેલાં જ તો એફ ફ્રોમ આ જે છે એફ ઓફ 7x + 4 5x - 3. હવે 3 એક્સની જગ્યાએ મારે શું મૂકવાનું? 7x + 4 અને 5x - 3 + 4 ના છેદમાં 5. એક્સની જગ્યાએ શું આવશે? 7x + 4 5x - 3 -7. ઓકે, લસા લઈએ તો અંશમાં શું આવશે? 3 ઇન્ટુ બ્રેકેટ 7x + 4 + 4 ઇન્ટુ બ્રેકેટ 5x - 3. અહીં 5 ઇન્ટુ બ્રેકેટ 7x + 4 -7 ઇન્ટુ બ્રેકેટ 5x - 3. બંનેના છેદમાં 5x - 3 આવશે, એ કેન્સલ. અંદર ગુણાકાર કરીએ ઇક્વલ ટુ 21x + 12 + 20x - 12 છેદમાં 35x + 20 -35x - +21. અહીં 12 કેન્સલ, અહીં 35x કેન્સલ. જવાબ આવશે 41x ના છેદમાં 41. કેન્સલ કરીએ, જવાબ આવે x. તો એફઓજી ઓફ એક્સ, અહીં x છે તો જવાબ શું આવ્યો? x. હવે અગત્યની વાત એ છે એફઓજી ફ્રોમ શું થશે? કે અહીં આ જે છે અને એ લોકોએ શું આપ્યું છે? એ એફ ફ્રોમ A to B છે અને G ફ્રોમ B to A છે. બરાબર? તો અહીં એફઓજી ફ્રોમ એટલે જીનો પ્રદેશ, બરાબર, જીનો પ્રદેશ એટલે B to B થશે અને એનો એનો એફનો વિસ્તાર એટલે B to B થશે. બરાબર? એફઓજી એ શું આવશે? B to B થશે. એટલે આનો આન્સર શું આવશે? IB, કેમ કે B ને એનો લક્ષને છે એટલે અહીં પણ શું આવવું જોઈએ? અહીં B આવશે, આ A આવશે. હવે GOF, તો GOF ફ્રોમ શું આવશે? એફનો એટલે A to A થશે. બરાબર? GOF ઓફ એક્સ શોધીએ ઇક્વલ ટુ G ઓફ એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સની કિંમત શું છે? G. અહીંયા 3x + 4 ના છેદમાં 5x - 7. હવે જીનો જે છે એમાં એક્સની જગ્યાએ કિંમત મૂકતા જઈએ. 7 ઇન્ટુ બ્રેકેટ 3x + 4 ના છેદમાં 5x - 7 +4 ના છેદમાં 5 ઇન્ટુ બ્રેકેટ 3x + 4 ના છેદમાં 5x - 7 -3. લસા લઈએ, જવાબ આવશે 21x, અથવા તો એક સ્ટેપ લખીએ 7 ઇન્ટુ બ્રેકેટ 3x + 4 + 4 ઇન્ટુ બ્રેકેટ 5x - 7 ના છેદમાં 5x - 7 આવશે.
એ રીતે છેદમાં 3x + 4 -3 × બ્રેકેટ 5x - 7 આના છેદમાં પણ 5x - 7 આવે એ કેન્સલ થઈ જાય. ગુણાકાર કરીએ 21x + 28 + 20x - 28. અહીં 15x + 20 - 15x + 21. 28 કેન્સલ, 15x કેન્સલ, જવાબ આવશે 41x ના છેદમાં 41 કેન્સલ એટલે કે x. તો જવાબ શું આવશે? IA, કેમ કે વિધેય A2 એ વ્યાખ્યાયિત છે. હવે એક અગત્યની વાત કે જો f અને g બંને એક એક વિધેય હોય અને એના પર વ્યાખ્યાયિત સંયોજિત વિધેય GOF પણ જો વ્યાખ્યાયિત હોય તો f અને g જો એક એક વિધેય થાય તો GOF પણ એક એક વિધેય જ થશે, અથવા FOG વ્યાખ્યાયિત હોય તો FOG પણ એક એક વિધેય જ થશે. પરંતુ આનું આપણે પ્રતિક વિધાન લઈએ એટલે કે ઉલટું લઈએ કે GOF એ એક એક વિધેય હોય તો f અને g એક એક થાય એવું જરૂરી નથી. બરાબર? આ f અને g એક એક થાય તો GOF એક એક જ થશે, પણ GOF જો એક એક હોય તો f અને g બંને એક એક હોય એવું જરૂરી નથી. એ જ રીતે f અને g વ્યાપ્ત વિધેય હોય તો GOF પણ વ્યાપ્ત વિધેય જ થશે, પરંતુ પ્રતિક વિધાન GOF એ વ્યાપ્ત હોય તો f અને g વ્યાપ્ત થાય એ જરૂરી નથી. બરાબર? એટલે આ જે છે આ અગત્યનું છે કે f અને g જો એક એક હોય તો સંયોજિત વિધેય એક એક જ થશે, પરંતુ સંયોજિત વિધેય જો એક એક કે વ્યાપ્ત હોય તો f અને g એક એક કે વ્યાપ્ત થાય એવું જરૂરી નથી. બીજા એક બે પ્રશ્ન લઈએ. સ્વાધ્યાય 1.3 નો પહેલો પ્રશ્ન, f from 1 to 3 to 1 to 5 and g from 1 to 5 to 1 3. f અને g આપેલું છે, આપણે જે છે GOF શોધવાનું છે. તો GOF from શું થશે? 1 3 4 to 1 3. ચલો GOF of 1 equal to g of f of 1. અહીં ક્રમયુક્ત જોડમાં જવાબ આપ્યો છે. f of 1 નો આન્સર શું આવશે? 2 અને g of 2 નો આન્સર શું આવશે? 3. એ જ રીતે બીજું લઈએ, GOF of 3 equal to g of f of 3. તો f of 3 નો આન્સર શું આપ્યો છે? 5 અને g of 5 નો આન્સર શું છે? 1 અને GOF of 4 equal to g of f of 4. તો g of f of 4 નો આન્સર શું છે? 1 અને g of 1 નો આન્સર શું છે? 3. તો આપણો જે જવાબ આવશે GOF equal to શું આવશે? તો 1 3 3 1 અને 4 3. તો આ રીતે આપણને જવાબ મળશે. હવે અહીં GOF અને FOG આપણે શોધવાનું છે. તો પ્રથમ આપણે GOF of x equal to g of f of x થશે. g of f of x એટલે શું છે? માનાંકમાં x. અને આપણે શું કરવાનું છે? જે જગ્યાએ x છે તે જગ્યાએ આપણે માનાંક મૂકી દઈશું, એટલે 5 ઇન્ટુ માનાંકમાં x -2. તો આ આપણો જવાબ આવશે GOF of x નો. હવે FOG of x equal to f of g of x equal to f of g of x એટલે શું થશે?
માનાંકમાં 5x માઇનસ 2 અને f એટલે શું કરશું એનું આપણે ફરીથી માનાંક લઈશું એટલે માનાંકમાં 5x માઇનસ 2 એટલે કે એક જ વખત લખીએ માનાંક ચાલશે -2 બરાબર. અહીં x કે ધન કે ઋણ બંને હોઈ શકે એટલા માટે અહીં માનાંક રાખવું પડે. અહીં આપણે બેમાંથી એક જ વાર લખીએ તો ચાલશે. અહીં પણ g of f of x equal to g of f of x equal to g of f of x એટલે કેટલું છે 8x ક્યુબ અને g એટલે શું થશે x નું મારે ઘનમૂળ લેવાનું એટલે કે 8x ક્યુબ એનું ઘનમૂળ જવાબ આવશે 2x. f o g of x equal to f of g of x equal to f of g of x એટલે શું થશે x નો 1/3 ઘાત. હવે f એટલે 8x ક્યુબ 8x એટલે આપણી પાસે શું છે 1/3 એનો ક્યુબ આ 3 કેન્સલ જવાબ આવશે 8x.